નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1324મો એપિસોડ અને 1324મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે પંચાયતોને લગતો, પંચાયતોનો પાવર શું પૂરો થઈ રહ્યો છે, અને બીજો મુદ્દો છે લોક માતાના દુશ્મન કોણ, નદી માતાના દુશ્મન કોણ છે આપણી નદીઓને પ્રદૂષિત કરે છે, કયા એ પોલ્યુશનના માફિયા છે, એનો પર્દાફાશ કરવો છે. પરંતુ શરૂઆત કરીએ પંચાયતનો પાવર પૂરાના મુદ્દાથી. આપણા દેશની અંદર પંચાયતી રાજ્યનું જબરજસ્ત મહત્વ છે અને જેટલું પંચાયતી રાજ મજબૂત એટલો જ આપણો પ્રદેશ અને આપણા દેશના ગ્રામીણ વિસ્તારનો વિકાસ વધુ સંભવ થાય છે. અને એટલે જ પંચાયતી રાજની અંદર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ખાસ કરીને તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો પાસે પ્રચંડ પાવર આપવામાં આવ્યા હતા. અને એટલા માટે કે નાગરિકોના, મતદાતાઓના ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય છે, સ્થાનિક હોય છે, મુદ્દાઓને સારી રીતે જાણે છે, જરૂરિયાતને સારી રીતે જાણે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પંચાયતી રાજ્યો પર ખતરો મંડાઈ રહ્યો છે. ખાસ કરીને તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો પાસે સત્તાઓ ઘણી સીમિત રહી છે. અને આ વાત હું નથી કરી રહ્યો, ખુદ રાજ્યની જે 33 જિલ્લા પંચાયતો છે તે પૈકી 31માં બોડી છે, એ 31 જિલ્લા પંચાયતના પ્રમુખો અને પદાધિકારીઓ રાજ્યના મુખ્યમંત્રીને મળ્યા હતા. ફૂલસ્ક્રીન દ્રશ્યો પણ આપ જોશો. રાજ્યના મુખ્યમંત્રીને મળ્યા અને રાજ્યના મુખ્યમંત્રી આગળ તેમને રજૂઆત પણ કરી હતી સ્વર્ણિમ સંકુલમાં ગાંધીનગર જઈને, પંચાયત મંત્રીની હાજરીમાં ઉપસ્થિત રહીને, કે પંચાયતના પ્રમુખોની હાલત શોભાના ગાંઠિયા જેવી થઈ ગઈ છે. અને કારણ એ છે કે અધિકારીઓ જે હોય છે, એ ટીડીઓ હોય કે ડીડીઓ, તેમની પાસે વ્યાપક સત્તાઓ છે, જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો પાસે સત્તા જેવું કશું રહ્યું નથી. એટલું જ નહીં, એ પણ રજૂઆત કરવામાં આવી છે કે વહીવટ અને વિકાસની ફાઇલોમાં પણ પંચાયતના પ્રમુખોને, પદાધિકારીઓને બાયપાસ કરી દેવામાં આવે છે. એટલું જ નહીં, સ્પષ્ટ કહ્યું છે કે એક પણ ફાઇલ પંચાયતના પ્રમુખ પાસે આવતી જ નથી. એટલે કે પંચાયતના પ્રમુખને જાણકારી હોતી જ નથી કે જે તે તાલુકા અને જિલ્લા પંચાયતમાં ચાલી શું રહ્યું છે. વાત આટલે નથી અટકતી. અનેક પ્રોજેક્ટો એની અંદર પણ પંચાયતના પ્રમુખોને જોડે રાખવામાં નથી આવતા. સાથે સાથે તાજેતરમાં જ રાજ્ય સરકારે 5 કરોડ સુધીની ખેતીથી ખેતી અથવા ખેતીથી બિનખેતી હેતુ ફેરવાળી કરવાની જે સત્તા છે તે કલેક્ટરને સોંપવાનો નિર્ણય કરાયો છે. અને જંત્રીના દર અનુસાર 5 કરોડ સુધી ટાઇટલ ક્લિયરન્સ કરતી વખતે પ્રીમિયમ કેટલું લેવું, કેવી રીતે સોંપવી, તેની સત્તા પણ જિલ્લા કલેક્ટરને આપેલી છે. માર્ચ 2017 માર્ચ 2017 પહેલાં 50 લાખથી વધુની કિંમતની જમીન પરનું પ્રીમિયમ વસૂલવાની સત્તા સરકાર પાસે હતી, બાકી પંચાયત પાસેની હતી. કુલ મળીને પંચાયતના પ્રમુખોનું કહેવું એમ છે કે મોટાભાગની સત્તાઓ બાબુઓ પાસે છે. ટીડીઓ, ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ આ બધા પાસે છે. અને પંચાયતના પ્રમુખ ઈચ્છે એ પ્રમાણે જનતાના હિતમાં હોય તો પણ કામગીરી કરી શકતા નથી. અને સૌથી મોટો સવાલ, એને એનઓસી હોય કે પછી જિલ્લા પંચાયતના લગતી ફાઇલો, એક પણ ફાઇલ જો પંચાયતના પ્રમુખ પાસે ના આવતું હોય તો એ હોદ્દાનો મતલબ શું રહે છે. અને એટલે જ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. અને આપણે તમામ લોકો જાણીએ છીએ, રાજ્યની મોટાભાગની પંચાયતો, તાલુકા અને જિલ્લા પંચાયતો ભારતીય જનતા પક્ષ શાસિત છે. ડેલિગેટ્સ પણ ભારતીય જનતા પક્ષના છે, પ્રમુખો પણ ભારતીય જનતા પક્ષના છે. ત્યારે સવાલ એ છે કે શું બાબુ રાજ પંચાયતી રાજમાં હાવી થઈ રહ્યું છે? અને એટલે લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. દર્શનભાઈ નાયક નેતા કોંગ્રેસ છે અને સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ધવલસિંહ ઝાલા બાળના ધારાસભ્ય છે, અપક્ષ ધારાસભ્ય છે, પંચાયતી રાજ્યને સારી રીતે જાણે છે. પરેશભાઈ દેસાઈ પ્રમુખ જિલ્લા પંચાયત નવસારી અને પંચાયતનું જે સંગઠન છે પ્રમુખોનું, તેના અધ્યક્ષ પણ છે, તેના નેતા છે. શરૂઆત પરેશભાઈ આપનાથી જ કરવા માગીશ. કયા પ્રકારની રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરાઈ છે અને કેવી રીતે પંચાયતોમાં પ્રમુખોનો એકડો નીકળી ગયો છે?
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને અમારી સ્વર્ણિમ સંકુલ ખાતે અમારી એક બેઠક યોજાઈ હતી. એની અંદર અમારા પંચાયતને લગતા 5 પ્રશ્નો હતા, તેમની અમે ઝીણવટભરી ચર્ચા કરી. આમાં મુખ્ય મુદ્દો અમારો એવો હતો કે જિલ્લા પંચાયતના વહીવટ અને વિકાસની બાબતમાં ખાસ રુચિ રાખી એનો કેવી રીતે એનો વહીવટ કરવો, એની રૂટ જે રૂટ થવી જોઈએ એ બાબત અમે ગંભીર ચર્ચા કરી. અને આ ચર્ચા બાબતમાં સાહેબનું સૂચન એવું આવ્યું કે ભાઈ આપણે એક કામ કરીએ કે દર મહિને પંચાયતના પ્રમુખોને અધ્યક્ષ સ્થાને એમની ટીમ અને ડીડીઓ જોડે એક બેઠક થાય અને એની અંદર એનું આખા મહિનાનું જે કંઈ કામગીરી કરી હોય એનું વિશ્લેષણ કરવામાં આવે. તો એ રીતની એક સહમતિ થઈ. 5 મુદ્દા જે છે તેની ચર્ચા હું થોડી ટૂંકમાં કરી દઉં. બીજું છે ને, અમારે દર વખતે શું છે, પંચાયતના પ્રમુખે પણ અમારે માનનીય મુખ્યમંત્રીશ્રીની મુલાકાત લેવી પડતી હોય છે. તો આવા સંજોગોમાં જેમ પ્રજાને જે રીતે ત્યાં અમારે એપોઇન્ટમેન્ટ આગળથી લેવી પડે અને જો એપોઇન્ટમેન્ટ અમે ન લેવી હોય તો અમારે પ્રજાની સાથે રહેવું પડે છે. તો ઘણીવાર શું થાય છે કે અમારે અવારનવાર જવું પડે છે. તો માનનીય મુખ્યમંત્રીશ્રીને અમને એવી રજૂઆત કરી કે જે રીતે આપણા માનનીય ધારાસભ્યશ્રીને જે રીતે તમે એપોઇન્ટમેન્ટની સગવડ આપી છે એવી અમને જો આપે તો અમે સરળતાથી તમારો સંપર્ક કરી શકીએ. તો એ બાબતે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને ખાતરી આપી કે ભાઈ દર મંગળવારે બપોરે 12 થી 2 જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખોને સીધા મળવાનો અમને એક મોકો મળશે હવે પછી. ત્યારબાદ ખાસ બાબત એ હતી કે ગામ સભાથી ગામ સભાની વાત કરી આપણે. તો જનરલી કેવું હોય કે અમારે દરેક ગામ સભામાં જવું પડતું હોય છે અને ગામ લોકોના પ્રશ્નો, મોટા કામો તો બધા થતા જ છે સરકારમાંથી, પરંતુ નાના કામો જે છે, માની લો કે એક ગામમાં એક ટાંકી છે તો ટાંકીમાં એક ખાણું પડી ગયું હોય અને એ ટાંકી મારે નવી નાખવી હોય તો ગ્રામ પંચાયતમાં એક પ્રશ્ન ઉભો કરે કે અમારે ટાંકી નાખી આપવાની છે અથવા નવી નાખવાની છે કે રિપેર કરી આપો. પરંતુ અમારી પાસે એવી સત્તા નથી કે અમે 5,000 રૂપિયાનો બી ખર્ચો અંદર કરી શકીએ. અને એને લીધે શું થાય કે જયારે અમે બીજી ગ્રામ સભામાં જઈએ ને ત્યારે પેલી ગ્રામ સભા ચાલવા જ નહીં દે, પેલો આગલો મુદ્દો કાઢે કે આનું ટાંકીનું શું પહેલા તે કરો. તો એ રીતની અમારી ચર્ચા થઈ ને તેમાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમને એવું કહ્યું છે અત્યારે કે અમે તમને પણ 50 લાખ રૂપિયા જેવી રકમનું આયોજન આપણે કરીએ જેથી કરીને તમે પણ એનું ખર્ચ કરી શકો આ પંચાયત પ્રમુખો. ત્યારબાદ પંચાયતનું અમારી આખા રાજ્યની બધી પંચાયતો પાસે મિલકત ખૂબ છે. તો અમે એવું સૂચન કરીએ છીએ કે આ બધી મિલકતોનો જો અમે પીપીપી ધોરણે જો એનું ડેવલપમેન્ટ થાય તો અમારી પંચાયતની આવક વધે અને જો આવક વધે તો એ પૈસા અમે પ્રજાના વિકાસ માટે ફાળવી શકીએ. તો એના જે નિયમો છે એ સરળ થાય અને ઝડપી અમને એની મંજૂરી મળે તો અમે જે અમારી મિલકતો છે પંચાયતની એને રીડેવલપ કરીને અમે એની ઇન્કમ પણ વધારી શકીએ. આપનો અનુભવ શું કહે છે? શું જિલ્લા પંચાયતના પ્રમુખો પાસે સત્તા છે કે પછી છેલ્લા કેટલાક વર્ષોમાં અધિકારીઓનું જ ચાલે છે? ના, એવું પણ નથી. અધિકારીઓ એવું પણ નથી કે એક હતું શાસન કરે છે. અધિકારી પણ અમારા સેન્સ લે જ છે સમય, પરંતુ ઘણી વખત એમની જોડે પણ અમારા વાદ વિવાદ થતા હોય છે કોઈક બાબત, કારણ કે અમે સીધા પ્રજા સાથે જોડાયેલા હોય છે, અમે પ્રેક્ટિકલ હોઈએ છીએ. કોઈક વખત આવા પ્રશ્નોનું વચ્ચે અમારા વચ્ચે બી અંદર તો બોલાચાલી બી થઈ જાય છે ઘણી વાર. પરંતુ આ બધું જો સોલ્યુશન લાવવું હોય તો એની અંદર વહીવટને વિકાસના ઉપર ધ્યાન આપીએ અને સરકાર જો એની ઉપર કંઈક જે રીતે અમને સૂચન સાહેબે કર્યું છે એ રીતે જો અમલ થાય તો એનું નિરાકરણ ચોક્કસ આવી જાય. પરેશભાઈ, ખાસ કરીને જે બિનખેતીવાળી જમીનવાળી જે વાત છે એને 50 લાખથી વધારીને 5 કરોડ સુધીના પાવર કલેક્ટરને આપી દેવામાં આવ્યા છે, તેને આપ કેવી રીતે મૂલવો છો? ના, એ સારું જ છે મારી દ્રષ્ટિએ. એનું કારણ છે કે આ એક બહુ જવાબદારી ભર્યું કામ હોય છે આમાં અને કલેક્ટરશ્રીની પાસે પણ એટલી ફોર્સ છે મોટી કે પોતે એની ઉપર મોનિટરિંગ કરીને એનું જે તે વિસ્તારમાં જે સાચું છે એનું નિરાકરણ લાવી શકે છે. એટલે મારી દ્રષ્ટિએ તો હું આવકારું છું આ નિર્ણય. છેલ્લો સવાલ, તમને લાગે છે પંચાયતોનો પાવર ઓછો થયો છે? પંચાયતી રાજના જે જનપ્રતિનિધિઓ છે તેમનો પાવર ઓછો થયો છે, એમને પાવર વધુ આપવાની જરૂર છે?
ના, પાવર ઓલરેડી પહેલેથી છે જ, એમાં કોઈ ફેરફાર થયા નથી. જ્યારથી આપણે પંચાયતી રાજ આવ્યું છે ત્યારથી જે છે એમાં કોઈ ફેરફાર નથી. 2017માં પરિપત્ર જાહેર થયેલો ને? પણ એમાં પરિપત્ર જાહેર થયો એમાં તો ખાલી એનએનું જ કલેક્ટરને આપ્યું છે ને, બીજા બધા પાવર્સ જે છે તે તો છે જ છે, અમારી પાસે જ છે બધું. તો તે ડબલ એનું બી કામ અમે જ કરીએ છીએ. પણ આપ પણ તો જાણો છો ને એનું કામ કેટલું મહત્વનું છે, કેટલા લોકોને રસ હોય, કેટલા અધિકારીઓને રસ હોય. એવું નથી, અધિકારીને બી આપણે ખોટી રીતે મુલાવા ન જોઈએ, કારણ કે કેવું હોય કે જે માણસ કામ કરતો હોય ને એને થોડું એની પાછળ કોઈ ને કોઈ કેવો વિરોધી હોય તો બોલતા રહે છે, પરંતુ એવું કશું નથી. અને બધી ઘણી મેં પણ તપાસ કરી છે અમારે ત્યાં, મારી પોતાની જિલ્લા પંચાયતની વાત, તો એવું કશું કંઈ મને જોવા નથી મળ્યું, કારણ કે હું પ્રજા સાથે સીધો જોડાયેલો છું. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર મારી સાથે દર્શનભાઈ જોડાયા છે. દર્શનભાઈ, ખરેખર પંચાયતોની સ્થિતિ છે શું? પંચાયતના પ્રમુખો, પંચાયતમાં જે ડેલિગેટ છે એમની સ્થિતિ છે શું? ગુજરાતમાં અને ભારત દેશમાં જ્યારથી પંચાયતી રાજની સ્થાપના થઈ તે 3 ત્રિપક્ષીય રીતે એ ગ્રામ્યનો વિકાસ અને ગ્રામ્યનો વહીવટ બહુ મોટા પ્રમાણમાં તમે જોઈ શકો છો. ગ્રામ પંચાયતના વિશેષ અધિકારો હતા, એટલા જ અધિકારો તાલુકા પંચાયતના હતા, એટલા જ અધિકારીઓ જિલ્લા પંચાયતના હતા. ભૂતકાળમાં તમે જો તો ધારાસભ્ય બનવાને બદલે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જિલ્લાનો કોઈ આગેવાન બનવા તૈયાર હતો. કેબિનેટ કક્ષા કરતાં પણ વધારે વિશેષ સત્તાઓ આ જિલ્લા પંચાયતના પ્રમુખો પાસે હતી. એટલી જ સત્તા તાલુકા પંચાયતના પ્રમુખો પાસે હતી. ગુજરાત સરકારની યોજના હોય, કેન્દ્ર સરકારની યોજના હોય, જિલ્લા પંચાયતની હોય, કોઈ પણ સરકારની યોજના હોય એનું અમલીકરણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મારફત થતું હતું. જ્યારથી ગુજરાતની તમે વાત કરી, તમે પરિપત્રની જે વાત કરી 7/12/2018માં જે પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો એમાં સ્પષ્ટ રીતે પંચાયત રાજને અને ગામડાને વિકાસથી દૂર રાખવા માટેનો જે પરિપત્ર કરવામાં આવ્યો એવું ચોક્કસ મારા માનવાના કારણ છે. કારણ કે તમે સ્વાભાવિક છે કોઈ પણ પરિપત્ર કે કોઈ પણ યોજનાઓ લોકોના લાભ માટે, ગામડાના હિત માટે કે બીજાના માટે યોગ્ય રીતે વાપરવા માટે હોય છે. આ પરિપત્રમાં એવું કોઈ દર્શાવવામાં આવ્યું નથી, કોઈ લોકોની લાગણી, કોઈ ગેરવહીવટની વાત, કોઈ ભ્રષ્ટાચારની વાત. એને બદલે ફક્ત ને ફક્ત 2018માં તમે જો 2015થી 2020માં ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયતો માંડ 1-2 હતી ને કોંગ્રેસની સંપૂર્ણ જિલ્લા પંચાયત હતી. એટલે કોંગ્રેસને કેવી રીતે વહીવટથી દૂર રાખવા, કેવી રીતે લોકોમાં એનો પ્રચાર પ્રસાર કરવો એ પ્રકારનું માનસ ધરાવીને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. તમે જો ભૂતકાળમાં પણ તમે જો તાલુકા પંચાયતમાં ગામડાનો માણસ, આજે અમારા સુરત જિલ્લાની વાત કરીએ તો ઉમરપાડા તાલુકાનો હોય, માંડવી તાલુકાનો, લગભગ સુરતથી 200 કિલોમીટર, 150-200 કિલોમીટરની આસપાસનો વિસ્તાર હોય તો એનો માણસ અહીંયા કલેક્ટર ઓફિસમાં એને કરવા માટેની અરજી કરતા હોય. એને વારંવાર સ્વાભાવિક છે કે કલેક્ટર ઓફિસમાં આવવું પડતું હોય, ત્યાં તાલુકા પંચાયત કક્ષાએ જ એને થઈ જતું હતું. અને સ્વાભાવિક છે કે તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય ગામડાની હાથે સંકળાયેલો હોય, લોકોની હાથે સંકળાયેલો હોય, એટલે સહજતાથી એને ઓળખતો હોય અને સર્કલથી માંડીને તમામ પ્રકારના અભિપ્રાયો એવી રીતે આવતા હતા. એને કારણે તમે ભૂતકાળમાં લિટિગેશનના કેસો પણ ઓછા થતા હતા. આજે જ્યારથી કલેક્ટર ઓફિસમાં તમે જો તો મોટા પ્રમાણમાં જે કેસો આવવાના કારણે સુરતમાં તો એવા કેટલા દાખલા છે કે કલેક્ટર જ જાતે બિનખેતી ખોટી રીતે કરતા તમે જોયા છે અને એની સામે રાજ્ય સરકારે પગલાઓ લીધા. એટલે મૂળ પાયાની વાત એ છે કે પંચાયતી રાજ એટલા માટે આપેલું કે ગામડાનો વિકાસ ઝડપથી થાય, કાયદાનું યોગ્ય રીતે અમલીકરણ કરે. માનનીય પરેશભાઈની વાત સાથે હું સંમત છું. જિલ્લા પંચાયતનું 100 ભંડોળ એ વિશેષ અધિકાર છે. દરેક જિલ્લા પંચાયતની આવકના આધારે એ ગુજરાતની તમામ જિલ્લા પંચાયતનું 100 ભંડોળનું આવક હોય છે અને એના પ્રમાણે 100 ભંડોળની આવકના પ્રમાણેની યોજનાઓ બનતા હોય છે. પરંતુ આજે જિલ્લા પંચાયતને પ્રમુખને કોઈ પણ પ્રકારનું પૂછવામાં આવતું નથી. સમગ્ર વહીવટ એ ડીડીઓ અને કલેક્ટરશ્રી કરતા હોય છે. આજે જિલ્લાનો વહીવટ તમે જો તો કેબિનેટનો ગુજરાત સરકારનો મંત્રી હોય એના કરતાં વિશેષ અધિકારો આ કલેક્ટરશ્રી અને ડીડીઓને આપવામાં આવેલા છે. એટલે મૂળ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ સ્લોગનના રૂપમાં તમે જો ભૂતકાળમાં સુશાસનની વાત કરી, સુવહીવટની વાત કરી, ગોકુળિયા ગામની વાત કરી અને આજે તમે જો કે આ વહીવટનું શહેરીકરણ કરવાને કારણે સ્વાભાવિક છે કે લોકોએ ગામડામાંથી દૂર કલેક્ટર ઓફિસમાં આવવું પડે અને કલેક્ટરશ્રી પાસે હજારો કામો એવા હોય છે, એક યોજનાના નહીં. કલેક્ટરશ્રી પાસે સરકારી યોજનાના કેટલા કામો હોય છે. તમે જાઓ તો સોમને ગુરુવારે પણ વિડીયો કોન્ફરન્સિંગના કામો ચાલતા હોય છે. એટલે મૂળ પાયાની વાત એ છે કે સત્તાનું પંચાયતી રાજનું આ પ્રમાણે કરવાથી ગામડાને અસર થઈ છે, ચૂંટાયેલા પદાધિકારીને અસર થઈ છે. ભૂતકાળમાં 15 દાડામાં કારોબારી સમિતિ કરતી હતી નિર્ણયો અને એમાં લગભગ હજારો ફાઇલોનો નિકાલ થતો હતો અને એ જેવી કારોબારીમાં મંજૂર થાય
એટલે એનું અમલીકરણ સીધું થતું હતું. એટલે આજે તમે જો તો પંચાયતના તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ શોભાના ગાંઠિયા સમાન છે. ફક્ત ને ફક્ત એમણે એક જવાબદારીના ભાગરૂપે પંચાયતનો પ્રોસેસ હોવાથી તમે જો આજે સામાન્ય સભા ખાલી 3 કે 4 જ મિનિટમાં પટી જતી હોય છે. એટલે મૂળ પાયાની વાત એ છે કે પંચાયતના જે પંચાયતી રાજની વાતો છે એ ફક્ત આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે 32 વર્ષ થયા પછી પણ તમે કોઈ ચોક્કસ પ્રકારનું આયોજન કરવાને બદલે તમે જો મોંઘવારી હોય, ભ્રષ્ટાચાર હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોજગારી હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, એમાં પણ આજે તમે યોગ્ય રીતે પાયાના નિકાલ નથી કરી શકતા. એટલે મૂળ પાયાની વાત એ છે કે વહીવટી રીતે આ નિષ્ફળતાના કારણે આજે એનો કોઈ ભોગ બનતું હોય તો જિલ્લા પંચાયતના સુરત જિલ્લા પંચાયત હોય કે ગુજરાતની તમામ જિલ્લા પંચાયતના ગામડાનો વિકાસ ઠપ થયો છે અને અધિકારી રાજ આવ્યું એવું મારું સ્પષ્ટ માનવું છે. પણ મારે એટલું સમજવું છે ટૂંકમાં, આજે જમીન એને કરાવવાની એના પ્રીમિયમની જે વાત છે, 50 લાખની લિમિટ કલેક્ટરની 5 કરોડની કરી આપી, એને આપ કેવી રીતે મૂલવો છો? હું રોનકભાઈ, આજે તમે જો છેલ્લા 5 વર્ષમાં કલેક્ટર ઓફિસમાં તમે જાઓ તો કલેક્ટર ઓફિસના પહેલા માળે જાઓ તો તમને કોઈ ટાઉટ મળશે જોવા માટે, બીજા માળે જાઓ તો કોઈ ટાઉટ મળશે, ત્રીજા માળે જાઓ તો તમને કોઈ ટાઉટ મળશે. આજે પણ અધિકારીઓના આ પ્રકારના વહીવટના કારણે સરળતાથી જે કામ થવું જોઈતું હતું એ સરળતાથી કામો થતા નથી. ગુજરાતમાં તમે SSRTના તમે દાખલા, તમે ગુજરાતની SSRT વિભાગના દાખલા જો કે જેટલા કલેક્ટરશ્રીએ એના હુકમ કર્યા હશે એની સામે 20 થી 25% જેટલા કેસો ફરીવાર એ હુકમની સામે આ SSRTમાં ચેલેન્જ થયા હશે. એટલે મૂળ પાયાની વાત એ છે કે ભ્રષ્ટાચાર કરવા માટે, આ સેન્ટ્રલાઇઝ વહીવટ કરવા માટે, આ ભ્રષ્ટાચાર કરવા માટેનું આ કેન્દ્ર બનાવ્યું છે. અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે વિશેષ અધિકારો હતા, જે લોકોએ નક્કી કરેલા હતા, પંચાયતી રાજે બંધારણ આપેલા હતા, એ અધિકારીને તોડીને આજે ચૂંટાયેલો પદાધિકારી ફક્ત એક મૂક પ્રેક્ષક બનીને આ બધા તમાશા જોઈ રહ્યો છે. એના કારણે આજે પંચાયતી રાજને અને ગામડાને વિકાસને પણ એની અસર થઈ છે એવું મારું સ્પષ્ટ માનવું છે. ધવલસિંહભાઈ, આપ અપક્ષ ધારાસભ્ય છો અને પંચાયતોને બહુ નજીકથી જાણો છો. ખરેખર પંચાયતોનો પાવર ઓછો થયો છે કે ઓછો કરવો જરૂરી હતો? મલાઈ પ્રમુખો ખાતા હતા એટલે કરવામાં આવ્યો અને હાલ મલાઈ વેચણીને લઈ ઝઘડા છે, ખરેખર છે શું? આપે વાત ખૂબ સારી લાયા છે. હમણાં મારી પહેલા કદાચ કોંગ્રેસના મિત્ર દર્શકભાઈ કે શું નામ હતું એ સારી વાત કરી, એમણે કોંગ્રેસ તરફથી વાત કરીને ભાજપ ઉપર પ્રહારો કર્યા. એ વાત સાથે હું સહેજ પણ સંમત નથી. કારણ કે છેલ્લા 10 વર્ષમાં જે વિકાસ થયો હોય, ગામડાઓનો વિકાસ થયો હોય, તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચોક્કસથી થયો છે. જિલ્લા પંચાયતો જે આપણે વાત કરીએ એને અનુલક્ષીને, એમાં હું એવું સમજુ છું કે સરકારે જે વખતે આ બધા પાવર્સ લીધા, એ પાવર્સ લીધા એની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતનો ભ્રષ્ટાચાર થતો હશે, ક્યાંક ખોટા એને થઈ જતા હશે. આ એક જવાબદાર વ્યક્તિ, પેલી ચૂંટાયેલી પાંખ છે, જે તે વખત ચૂંટાયા પછી એ જતી રહેતી હોય છે. ધારો કે હું ધારાસભ્ય છું તો 5 વર્ષ માટે છું, પછી ફરીથી ચૂંટાવું ના ચૂંટાવું પછીની વાત છે. પરંતુ હું હમણાં નિર્ણયો લઈ લઉં અને હું એને કરીને આપી દઉં ને કદાચ એને પણ થઈ જાય અને પાછળથી ખબર પડે કે આ ખોટું એને થયું છે, તો એના પર એક્શન કોના પર લઈ શકાય? તો આ કલેક્ટર જો એને કરે છે, એને કરવાથી એના ઉપર એક્શન લઈ શકાય. કારણ એને ખોટું એને કર્યું હોય તો એના પર કોઈ કાર્યવાહી કરવી હોય તો કરી શકાય. કોર્ટનો દરવાજો પકડાઈને તાત્કાલિક એના પર અમલ પણ કરી શકાય. સાથે એ વાત પણ એટલી જ સત્ય છે કે તાલુકા પંચાયતના સદસ્યો હોય, જિલ્લા પંચાયતના સદસ્યો હોય, એમનો જે પાવર્સ છે એ પાવરમાં ચોક્કસથી ઘટાડો થયો છે. એ વાત સાથે હું થોડો સંમત છું. કારણ કે એક સ્વાયત્ત રીતે નિર્ણય લઈ શકતા હતા, સ્વાયત્ત રીતે કોઈ ડિસિઝનો લઈને પોતાના ઠરાવો કરી શકતા હતા. એ બધીમાં ક્યાંક ને ક્યાંક મહદ અંશે તફાવત રહ્યો છે ને એના કારણે આ થઈ શકે છે. પરંતુ એનેમાં એક વસ્તુ એ પણ મારા ધ્યાન ઉપર આવી છે, મારો પોતાનો એક અનુભવ એવો પણ છે કે ધારો કે મેં રિવાઇઝ હેતુ ફેર કરવા માટે મેં એપ્લિકેશન હમણાં જ કરી, તો અગાઉ મેં 43 લાખ રૂપિયા જેવી રકમ ભરી. ફરીથી એ જ વસ્તુમાં મારે ખાલી માત્ર હેતુફેર, કોમર્શિયલ જ હેતુ છે બંને, પરંતુ એક શબ્દની મારામારીમાં મારે ફરક તો નવી જંત્રી પ્રમાણે પૈસા ભરવાનો ખોટો ઓર્ડર કરીને મારી જોડે 33 લાખ રૂપિયા ભરવાની રાહી. હું જોકે ભર્યા નથી હજુ સુધી, પણ કહેવાનો આશય જો આ જ વસ્તુ ચૂંટાયેલા સદસ્યો પાસે નિર્ણય લેવાનો હોત તો આ નિર્ણયને તાત્કાલિક ધોરણ ઉપર એનો નિર્ણય પણ લેવાઈ જતો અને એ વાતને નિરાકરણ પણ આવી જતું.
એટલે બંને પાસા વિચારીએ તો બંને જગ્યાએ સાચા છે, પરંતુ એટલું સ્પષ્ટ છે કે ચૂંટાયેલા સદસ્યો અને એની જે આખા કારોબારીની અંદર નિર્ણય લેવાય ને એનેની મંજૂરી આપવામાં આવે તો એ ગામના પ્રતિનિધિને ખબર હોય કે આ ગૌચર છે તો આને એને ના થાય, આ સરકારી પડતર છે તો આને એને સીધે સીધું ના થાય, આને સરકાર એને કરી શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક જમીનની અંદર એવા પણ રોનકભાઈ વિષયો હોય છે કે નવી શરતની જગ્યા હોય છે, 7/12ની અંદર જૂની શરત ચાલતું હોય છે. એક મારી જોડે પણ એવો કિસ્સો બનેલો છે. એટલે એવી જગ્યાને તમે એને માટે મૂકી દો, એને લેવાઈ જાય, એનું પ્રીમિયમ રહી જાય. એ વસ્તુ કોને ખબર હોય? તો ત્યાં સ્થાનિક આગેવાનોને ખબર હોય. એટલે એની સત્તામાં ક્યાંક મહદઅંશે જિલ્લા પંચાયતને પણ ઇન્વોલ્વ કરવામાં આવે. બીજી વાત કરું, હમણાં આગળ નવસારીના પ્રમુખશ્રી હતા કે એમણે જે વાત કરી એમાં એટલે કહું છું કે જિલ્લા પંચાયતો પાસે ભંડોળ નથી હોતું એ વાત સાથે એટલે સંમત નથી. કારણ કે હું 2017માં ધારાસભ્ય હતો ત્યારે એક જિલ્લા પંચાયતના સદસ્યને માત્ર 10 થી 12 લાખ રૂપિયા એના ભાગમાં આવતા હતા ગ્રાન્ટના. અત્યારે 30 થી 40 લાખ રૂપિયા આવે છે. એટલે આવે છે કે સ્થાનિક પંચાયતો પાસેથી 10% ગ્રાન્ટ, એટલે આખા જિલ્લાની તમામ પંચાયતોની 10% ગ્રાન્ટ એ જિલ્લા પંચાયતના સદસ્યો એટલે જિલ્લા પંચાયત પાસે જાય છે. એવી જ રીતે 20% ગ્રાન્ટ તાલુકા પંચાયત પાસે જાય છે. એટલે જે તાલુકા પંચાયતના સદસ્યોને વિકાસના કામોમાં એ આ બદલાવ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારના આયા પછી જ થયા. માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને એમની સરકારે આ બધા કામો કર્યા. એટલે અત્યારે ધારો કે તાલુકા સદસ્ય છે તો એક તાલુકા સદસ્ય ઓછામાં ઓછો 15 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટની વપરાશ કરી શકે છે તાલુકાના વિકાસમાં. એ જ વસ્તુ જ્યારે મેં 2017માં હું 3 લાખ રૂપિયા ફાળવી શકતો હતો તાલુકા આયોજનમાં હું બેસતો હોઉં. એટલે એની સામે ડબલ 3 ગણા પૈસા અત્યારે મળે છે. એક જિલ્લા સદસ્ય 30 થી 40 લાખ રૂપિયા દર વર્ષે પોતાના વિકાસના કામો કરી શકે છે. એટલે મબલક પ્રકારની આવક જિલ્લા પંચાયત પાસે છે જ, રેવન્યુની પણ છે. એવી જ આવક હું માનું ત્યાં સુધી કંપનીઓના જે ગ્રાન્ટ આવતી હોય છે એ ગ્રાન્ટોનો પણ ફંડિંગ એ ફંડિંગ પણ આમની પાસે હોય છે જિલ્લા પંચાયતો. ધવલસિંહભાઈ મારે એટલે હું રોનકભાઈ એવું માનું છું કે આ નિર્ણય જી એક ધવલસિંહભાઈ એક અંતિમ સવાલ. જી રોનકભાઈ, આ પાવર બધાએ જે મેળવવો છે એ અધિકારી હોય કે પદાધિકારી, અને હું વાત કરું છું માત્ર એને ખેતીવાળી બિનખેતી પ્રીમિયમ અને એના થકીની જે 2 નંબરની આવક છે, તમે વાત કરી ઓફિશિયલ આવકની કરી, આ લફડું જે થાય છે એ તમને નથી લાગતું કે 2 નંબરની આવક કોના ખિસ્સામાં જાય એને લઈને હોય છે? એ ગ્રાન્ટમાંથી પણ કમિશન લેવાની વાત હોય, એ તો કદાચ નાની રકમ હશે, પણ એને એનઓસીની તો કેટલી રકમ છે તમે જાણો. તમને લાગે છે કે અહીંયા જ ખેલ પડે છે એને એનઓસીમાં? એ કલેક્ટર ઓફિસ હોય, ડીડીઓ હોય કે પ્રમુખો હોય? જો હું એવું નહીં કહી શકું કે તમામ અધિકારીઓ એવા હોય, પરંતુ ક્યાંક કોઈક અધિકારી આ પ્રકારનું કામ થતું હોય છે. અને જેમ 1 માળ 2 માળ ને 3 માળ જે વાત કરી, એટલે દરેક ટેબલ ઉપર ખસતા ઘણો બધો સમય લાગી જાય છે અને ઘણી ફાઇલો જલ્દી ચાલે છે. અને કેમ જલ્દી ચાલે છે એ રોનકભાઈ આપ બી સમજી શકો છો. અને આ બધું જ એમ કહેવાય ને તમામ સત્ય છે અને એને સ્વીકારવું જોઈએ. હું એવું વિચારું છું કે આની અંદર એટલી બધી પારદર્શકતા હજુ લાવવાની જરૂર છે. આપણે પોકળ વાતો કરીએ કે ભાઈ એની ફાઇલ તમારી મહિનામાં ક્લિયર થઈ જાય, 2 મહિનામાં થઈ જાય, 3 મહિનામાં થઈ જાય. સાહેબ એ વાત સાથે હું સંમત નથી. બરાબર, એનેમાં ચોક્કસથી જ્યાં સુધી તમારે કોઈ અધિકારીને તમે મળવા જતા નથી અથવા એને મળીને સાચી વસ્તુ સમજાવતા નથી અથવા મળતા નથી, એ આપ સમજી શકો છો. મળતા નથી તો એ ફાઇલની ક્વેરીઓ એટલી બધી આવી જાય છે કે જેની કોઈ લિમિટ નથી હોતી. વારંવાર ક્વેરી આવે છે. એટલે સ્વાભાવિક છે કે આમાં પારદર્શકતા લાવવી ખૂબ જરૂરી છે. એને જિલ્લા પંચાયત જોડે હોય તો ફાયદા પણ છે અને એના ગેરફાયદા પણ છે. એટલે કદાચ જિલ્લા પંચાયતોને સોંપવામાં આવે તો એના કડક નિયમો, એના કડક અમલીકરણો હોવા જોઈએ. ભલે કલેક્ટર પાસે છે, પરંતુ આજે પણ કલેક્ટરો પોતાની ઈચ્છા પ્રમાણે એને કરતા હોય છે. એમની ઈચ્છા થાય તો કરે ને ઈચ્છા ના થાય તો ના પણ કરે. એ કાયદાઓ અમારે બતાવવા પડે છે. અમારે એ કાયદાઓને સંકલન સુધી લઈ જઈને અમારે ખુલ્લું પાડવું પડે છે કે ભાઈ આ ખોટું એને થઈ રહ્યું છે, ખોટા કામો થઈ રહ્યા છે, આ વસ્તુ પર અટકાવ લાવવો જોઈએ. એટલે આમાં પારદર્શકતા લાવે, સરળતાથી એને થઈ જાય અને કોઈ કરપ્શન ના થાય એવું ચોક્કસથી પારદર્શકતા લાવવી જોઈએ. અને એમાં સુધારા એક નીતિ વિષયક વ્યક્તિઓને બેસાડીને એમાં કરવા જોઈએ. ધવલસિંહભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, પંચાયતોનો પાવર એટલે જરૂરી છે. પાવરનો મતલબ પોલિટિશિયનનો જ પાવર એવું નથી કહેતો. પંચાયતોનો પાવર, પીનો પાવર એટલે પંચાયતનો પાવર, પીનો પાવર એટલે પબ્લિકનો પાવર. અને પંચાયતોમાં રહેતી પબ્લિક જે છે ને ત્યાં જ સાચું જીવન ધબકે છે.
કોઈ પણ અધિકારીઓને માલામાલ કરવા માટે પંચાયત ન હોઈ શકે અને કોઈ પણ પદાધિકારીઓને માલામાલ કરવા માટે પણ ન હોઈ શકે, પણ અધિકારી અને પદાધિકારી ગાડાના બંને પૈડા છે અને બંનેનું કામ ગાડાનું વહન કરવાનું છે, પંચાયતનું વહન કરવાનું છે, નહીં કે પી એટલે પૈસા ભેગા કરવાનું માધ્યમ બનાવવાનું. અને એટલે જ કહું છું, પાવરની વહેંચણી એક સરખી થવી જોઈએ, પબ્લિકને ધ્યાનમાં રાખીને થવી જોઈએ. હું તો પોલીસમાં લઈશ એક વિરામ બાદ વાત કરીશ લોકમાતા એટલે કે નદી માતાના દુશ્મન કોણ છે.